નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જીઓએનએલ પોર્ટલ એટલે કે ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં આવતી એક એરર વિશે જણાવીશ, જેમાં તમે નામ બદલી, લોડ વધારો કે કોઈ પણ તમે ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે સ્ક્રીન પર એક એરર આવે છે. એપ્લિકેશન ફોર કન્ઝ્યુમર ઓલરેડી એક્ઝિસ્ટ, પ્લીઝ ચેક ધ સ્ટેટસ ઓફ એપ્લિકેશન. તો ચાલો જાણીએ કે આ શું એરર છે અને તેને કઈ રીતે સોલ્વ કરવી. તો ચાલો હું સૌપ્રથમ લોગિન કરી લઉં છું, મારો મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી અને એટલે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી અહીં દાખલ કરો. ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમારો મોબાઈલ નંબર લખેલ હશે તેમાં સબમિટ ઉપર ક્લિક કરો. એટલે લોગિન કરી લીધા બાદ આ રીતે સ્ક્રીન આવશે, જ્યાંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો, જેમ કે એલટી નેમ ચેન્જ છે, એલટી લોડ એક્સટેન્શન, રોડ ડિરેક્શન. તો હવે આપણે કોઈ પણ એકમાં ક્લિક કરી લઈએ. તો આપણે નેમ ચેન્જમાં ક્લિક કરી લઈએ. તો નેમ ચેન્જની અરજી કરવા માટે અહીં આપેલ છે એલટી નેમ ચેન્જ, એના ઉપર ક્લિક કરીએ. એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે. હવે અહીં તમારા જેટલા ગ્રાહક નંબર લિંક હશે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે ડ્રોપ ડાઉન મેનુની અંદર. એટલે હવે તમારે જે પણ ગ્રાહક નંબરમાં એપ્લિકેશન કરવી છે નામ બદલી માટેની, તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો. હવે તમારે જાણવું હોય કે અહીં ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો, તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, તો તેના માટે અમે ઓલરેડી એક વિડીયો બનાવેલ છે કે ઈ-વિદ્યુત સેવામાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તે વિડીયો જોઈ લેજો. તો ચાલો હવે તમે ગ્રાહક નંબર સિલેક્ટ કરી અને આપણે નીચે બટન આપેલા છે સબમિટ, એના પર ક્લિક કરીએ. એટલે આ રીતે એરર આવશે, એપ્લિકેશન ફોર કન્ઝ્યુમર ઓલરેડી એક્ઝિસ્ટ, પ્લીઝ ચેક ધ સ્ટેટસ ઓફ એપ્લિકેશન ઇન ચેક એપ્લિકેશન સ્ટેટસ ફોર કન્ઝ્યુમર નંબર. તો હવે આ એરરને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ છીએ. એક તો અહીં આપેલ છે કે ચેક એપ્લિકેશન સ્ટેટસ ની અંદર જઈને ચેક કરો કે કોઈ એપ્લિકેશન તો નથી તમારી. તો અહીં સાઇડ બારમાં આપેલ છે ચેક એપ્લિકેશન સ્ટેટસ, એના પર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં તમે કરેલ બધી એપ્લિકેશન અહીં બતાવશે. હવે તમે ચેક કરી લેજો કે તમારે જે પણ ગ્રાહક નંબરમાં ઓનલાઈન અરજી કરવી છે તે ગ્રાહક નંબરમાં કોઈ પણ અરજી કરેલ નથી ને. જો કોઈ પણ અરજી કરેલ હશે તો તે અહીં બતાવશે અને તેમાં તમારે કરંટ સ્ટેટસ ચેક કરવાનું રહેશે કે કરંટ સ્ટેટસ તમારું શું છે એપ્લિકેશનનું. જેમાં તમારી અરજીનું સ્ટેટસ બતાવશે કે અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે કે રિજેક્ટ થઈ ગઈ છે કે ઇન પ્રોગ્રેસ છે. તો જેમાં સ્ટેટસ ઇન પ્રોગ્રેસ હશે તે કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમે અરજી નહીં કરવા દે, તો થોડા દિવસની રાહ જુઓ એટલે તમારી અરજી કમ્પ્લીટ થઈ જશે. અથવા તો જો કોઈ પ્રોબ્લેમ હશે તો અરજી રિજેક્ટ થઈ જશે, પછી જ તમે નવી એપ્લિકેશન કરી શકશો. તો આ રીતે એક વખત તમે ચેક એપ્લિકેશન સ્ટેટસમાં આવીને ચેક કરી લેજો કે તે ગ્રાહક નંબરમાં કોઈ પણ અરજી કરેલ નથી ને. જો અરજી કરેલ હોય તો તેના માટે તમારે વેઇટ કરવું પડશે. જો ઇન પ્રોગ્રેસ ની અંદર હશે તો તમને અરજી નહીં કરવા દે, એટલે તમારે વેઇટ કરવું પડશે થોડા દિવસ. પછી એપ્લિકેશન રિજેક્ટેડ અથવા કમ્પ્લીટેડ લખેલ આવી જશે, પછી જ તમે બીજી એપ્લિકેશન કરી શકશો. તો ચાલો હવે જોઈ લઈએ કે બીજી રીત શું છે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની. જેમાં હવે તમે ચેક એપ્લિકેશન સ્ટેટસમાં જઈને ચેક કર્યું પણ અહીં તમને કોઈ અરજી કરેલી બતાવતા નથી, અથવા તો જો અરજી કરેલ હોય તો તેનું સ્ટેટસ કમ્પ્લીટેડ અથવા રિજેક્ટેડ બતાવે છે. તો આ એરર કઈ રીતે સોલ્વ કરવી, તો ચાલો જાણીએ. તો હવે આ એરર સોલ્વ કરવા માટે તમારે તમારી સબ ડિવિઝન ઓફિસે જવું પડશે, કેમ કે તમારા ગ્રાહક નંબરની અંદર તમારે કોઈ પણ જૂની એસઆર ઓપન હશે એટલે આ પ્રોબ્લેમ આવે છે. તો હવે તમારે ઓફિસે જઈ અને ત્યાં જે પણ સાહેબ હોય તેને વાત કરવી પડશે કે હું ઓનલાઈન એપ્લિકેશન કરવા જાઉં છું ત્યારે મારે આ રીતની એરર આવે છે. તો ત્યાં જે પણ સાહેબ હશે તે ચેક કરશે કે તમારા કન્ઝ્યુમર નંબરમાં કોઈ પણ એસઆર ઓપન નથી, એને જો એસઆર ઓપન હશે તો તે એસઆર ક્લોઝ કરી દેશે અને પછી તમે એપ્લિકેશન ઓનલાઈન કરી શકશો. હવે તમે ઓફિસે જાઓ અને ત્યાંના અધિકારી અથવા સાહેબ હોય તે કહે કે તમારે ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની હોય છે, અહીંયાથી કઈ પ્રોસેસ નહીં થાય. તો તમારે તેને કહેવાનું છે કે આ મારા ગ્રાહક નંબર છે અને જેમાં કોઈ જૂની એસઆર ઓપન હશે એટલે આ એરર આવે છે મારે, તો આ એસઆર ને ક્લોઝ કરી આપો તો હું ઓનલાઈન અરજી કરી શકું. એટલે સાહેબ તમને તમારા ગ્રાહક નંબર ઉપર ચેક કરી અને જે પણ એસઆર ઓપન હશે તે ક્લોઝ કરી દેશે, પછી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અથવા તો જો બહુ જૂની એસઆર હશે તો તેમાં થોડી વાર લાગશે, કેમ કે તે ક્લોઝ થતી ના હોય. એટલે તેના માટે ઓફિસથી ઉપર એસઆર ક્લોઝ કરવા માટેની પ્રોસેસ કરવી પડે, જેમાં 1 થી 2 દિવસ લાગી શકે છે. એટલે તમે એસઆર ક્લોઝ થઈ જાય 1-2 દિવસની અંદર પછી તમે એપ્લિકેશન કરી શકશો. તો આ રીતે તમે આ એરરને સોલ્વ કરી શકશો અને પછી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ઉપર તમે ડાયરેક્ટ અમને મેસેજ પર કરી શકો છો, જ્યાં અમે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન આપશું. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા જીબી ને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવો.
અહીં ટાઈપ કરો જીબી ગુરુ, એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવી જશે જીબી ગુરુ. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જ્યાં પર તમને જીબી વિશે અલગ અલગ માહિતી મળતી રહેશે. તમારી વેબસાઇટની મુલાકાત લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અહીં લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ. તેમાં તમને અલગ અલગ કંપની વાઇઝ બધા ગ્રુપ બતાવશે. જે પણ ગ્રુપમાં તમારે જોઈન થવું હોય તે ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. થેન્ક યુ.